તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના જે આપણું સર્જનાત્મક વિચારણા અંગે આપણે શીખી રહ્યા છીએ તેના એક ટીચિંગ સેશનમાં આપણે જે છે તે વિદ્યાર્થી મિત્રો સર્જનાત્મક વિચારના અર્થ, વ્યાખ્યા અને સમજૂતી અર્થાત સંકલ્પના શીખ્યા. હવે આપણે સર્જનાત્મક વિચારણાના સ્વરૂપ વિશે શીખીએ. સ્વરૂપ એટલે આપ સૌ જાણો છો એના લક્ષણો, બરાબર? તમને પ્રશ્નમાં એમ પૂછે કે સર્જનાત્મક વિચારણાના લક્ષણો જણાવો તો પણ તમારો જવાબ એ જ થશે. અને તમને એ પૂછે કે સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ તો પણ તમારો જવાબ એ જ થશે. હવે એના સ્વરૂપમાં યા કહો કે એની લાક્ષણિકતાઓમાં પહેલું લક્ષણ એ છે કે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન જોવા મળે છે. સર્જનાત્મક વિચારણામાં વિદ્યાર્થી મિત્રો આપણને શું જોવા મળે છે? તો કે કોઈને કોઈ સમસ્યા ઉકેલ માટે કેવા વિચારો? નવીન અર્થાત નોવેલ્ટી, ઇનોવેટિવ અને મૌલિક વિચારો. મૌલિક અર્થાત ઓરિજિનલ, જે ટ્રેડિશનલ ન હોય, જે મેં તમને કીધું એ પ્રમાણે ઇંગ્લિશમાં કહી શકે રોટ, ROUGHT, જેના પર વધુમાં વધુ ખેડાણ થયું હોય, વધુમાં વધુ પ્રયોગ થયા હોય, વધુમાં વધુ ઉપયોગ થયો હોય, એવા વિચારો ન હોય, પરંતુ કેવા હોય? નવીન, એકદમ નોવેલ, મૌલિક, એકદમ ઓરિજિનલ, બરાબર? એ પ્રકારના વિચાર અને એ પ્રકારનો ઉકેલ જોવા મળે છે આપણે, બરાબર? અને તમને મેં અગાઉના કોઈ એક ટીચિંગ સેશનમાં કીધું હતું કે એના માટે ચાણક્ય, તેનાલીરામન, બરાબર, પછી બિરબલ, આ બધા પાત્રો વિદ્યાર્થી મિત્રો એવા પાત્રો છે કે જેમની સમક્ષ કોઈ પણ પ્રકારની જ્યારે સમસ્યા ઉપસ્થિત થઈ ત્યારે એ સમસ્યાનો ઉકેલ, એનું નિરાકરણ, એનું સફળતાપૂર્વકનું સમાધાન જે છે, બરાબર, એના માટે એમણે કેવા વિચારોને એપ્લાય કર્યા, યા એમણે જે ઉકેલ શોધ્યો, એમણે જે નિરાકરણ શોધ્યું, એમણે જે સફળતાપૂર્વકનું સમાધાન શોધ્યું, એ કેવું હતું? બરાબર બરાબર સમજો. કોઈ સમસ્યાના ઉકેલ માટે એમણે જે વિચારોને, એમ કહી શકાય કે એમના જે વિચારો હતા, બરાબર, એ એકદમ નવીન હતા, નોવેલ અને મૌલિક હતા, ઓરિજિનલ. તો આ એનું પહેલું લક્ષણ છે કે કોઈ પણ જે છે, બરાબર, એ સમસ્યાના ઉકેલ માટે તદ્દન નવીન વિચારો હોય છે, મૌલિક વિચારો હોય છે, બરાબર, અને એક અનોખાપણું હોય છે એ વિચારમાં કે ઉકેલ. એ સમસ્યા ઉકેલ માટેની જે વિચારણા હોય છે, યા કહો કે જે ઉકેલ હોય છે,
કંઈક નવીન હોય છે, એ કંઈક મૌલિક હોય છે અને કંઈક એમાં અનોખાપણું હોય છે જે આપણને આશ્ચર્યમાં નાખી દે. બરાબર? એટલા માટે બ્રુનર શું કહે છે સર્જનાત્મક વિચારણાને? બ્રુનર કહે છે ઇફેક્ટિવ સરપ્રાઈઝ છે. કેવું સરપ્રાઈઝ છે? ઇફેક્ટિવ અર્થાત અસરકારક આશ્ચર્ય. બરાબર? તમે જુઓ છો અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. અત્યારે એક અઠવાડિયાની અંદર કોઈ એક સિસ્ટમ બજારમાં યા માર્કેટમાં લોન્ચ થયાના અઠવાડિયા 10-15 દિવસે એ જે છે બરાબર એ સિસ્ટમ જૂની સિસ્ટમમાં એની ગણતરી થઈ જાય છે. અઠવાડિયાની અંદર 15 દિવસની અંદર એટલું બધું ટેકનોલોજીકલ જે કહેવાય એડવાન્સમેન્ટ આવી જાય છે, અપડેશન આવી જાય છે, એટલી બધી નોવેલ્ટીઝ આવી જાય છે, એટલું બધું વિદ્યાર્થી મિત્રો ક્રિએટિવિટી આવી જાય છે. બરાબર? કે અઠવાડિયા 15 દિવસ પહેલા જે સિસ્ટમ તદ્દન નવીન ગણાતી, મૌલિક ગણાતી, આજે એજો એજ સિસ્ટમ અઠવાડિયા કે 15 દિવસ પછી જૂની ગણાવવા માંડી. અને એનું રીઝન મેં તમને કીધું એ પ્રમાણે અઠવાડિયા 15 દિવસમાં તો માર્કેટની અંદર એ પ્રકારની સિસ્ટમ અવેલેબલ થવા લાગી કે જેમાં કંઈક નાવીન્ય હોય, કંઈક મૌલિકતા હોય, બરાબર, કંઈક સર્જનાત્મક હોય, કોઈને કોઈ અલગ પ્રકારની વિશિષ્ટતાઓ હોય, બરાબર, અલગ પ્રકારના એના ફીચર્સ હોય. કારણ કે પબ્લિક તો હોય ને તો જ એની ખરીદી જે છે એ કરવાની છે. બાકી પબ્લિક ખરીદી કરશે નહીં. એટલા માટે તો તમે ધોરણ 11માં ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 1 યાદ કરો. ઓટોફેબ ટેકનોલોજી આવી ગયું લેશન. પછી રીડ 2 એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ છે. બહુ ગજબનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એનું બીજું અગત્યનું લક્ષણ એ છે કે સર્જનાત્મક વિચારણા જે છે એ હંમેશા કોઈને કોઈ હેતુલક્ષી હોય છે, ઉદ્દેશ્યલક્ષી હોય છે. બરાબર? કેવી હોય છે? તો કે મેં તમને કીધું એ પ્રમાણે હેતુલક્ષી હોય છે, ઉદ્દેશ્યલક્ષી હોય છે, લક્ષ્ય કેન્દ્રિત હોય છે. એને કોઈને કોઈ વિશિષ્ટ કહો કે વસ્તુ, અનોખી રચના, યા કહો કે સમગ્રપણે કશું, મેં તમને કીધું એ પ્રમાણે વસ્તુમાં કંઈક ને કંઈક નાવીન્ય અર્થાત નોવેલ્ટી, એની રચનામાં કંઈક ને કંઈક અનોખાપણું, સમથિંગ ડિફરન્ટ. બરાબર? અને સૌથી વિશેષ આશ્ચર્યમાં આપણે પડી જઈએ, આશ્ચર્ય પમાડે એવું કશું જે છે એ વિચારણા હોય છે. એટલે એને કહેવાય છે ઉપયુક્તતા કે યોગ્યતા. અંડરસ્ટેન્ડ? તદુપરાંત સર્જનાત્મક વિચારણા હંમેશા કોના તરફ કેન્દ્રિત હોય છે?
રિયાલિટી ઓરિએન્ટેડ હોય છે. જો રિયાલિટી ઓરિએન્ટેડ ન હોય તો એ ધૂન કહેવાશે, એ તરંગ કહેવાશે. શું કહેવાશે? જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફેન્ટેસી, ફેન્સી. બરાબર? ફેન્ટેસી યા ફેન્સી. પરંતુ સર્જનાત્મક વિચારણાના સંદર્ભમાં એ અલગ છે. અને સર્જનાત્મક વિચારણાને તમે કીધું એ પ્રમાણે એને કોની સાથે સંદર્ભ છે? ખાસ, વિશેષ, ખાસ કરીને તો કે વાસ્તવિકતા તરફ અભિમુખ હોય છે, રચનાત્મક હોય છે. હવે જે વસ્તુ નવીન હોય, બરાબર, જે કોઈ પણ વસ્તુ નવીન અને મૌલિક હોય, કોઈ પણ રચના, વિદ્યાર્થી મિત્રો, નાવીન્ય અને અનોખાપણાથી આમ એમ કહી શકાય કે અલગ તરી આવતું હોય, અલગ તરી આવતી એ રચના હોય, સમથિંગ ડિફરન્ટ થિંકિંગ હોય, બરાબર, એને આપણે કહીશું રચના, જે તમામ પ્રકારે ઈચ્છનીય હોય છે. બરાબર? લોકોના હિતમાં હોય છે, લોકો માટે ઉપયોગી હોય છે અને લોકોને વધુમાં વધુ જે છે એ સુખ સગવડો આપનાર હોય છે. બરાબર? જેપી ગિલફોર્ડ નામના એક મનોવૈજ્ઞાનિકે સર્જનાત્મક વિચારણાના બે પ્રકાર દર્શાવ્યા છે. એક છે કેન્દ્રગામી વિચારણા, જેને કોન્વર્જન્ટ થિંકિંગ કહેવામાં આવે છે. બરાબર? અને બીજું છે વિદ્યાર્થી મિત્રો બીજા એક પ્રકારની વિચારણાને વિકેન્દ્રિત વિચારણા અર્થાત ડાયવર્જન્ટ થિંકિંગ કહેવામાં આવે છે. હવે કેન્દ્રગામી વિચારણા અર્થાત કોન્વર્જન્ટ થિંકિંગ અને વિકેન્દ્રી વિચારણા અર્થાત ડાયવર્જન્ટ થિંકિંગ. હવે કેન્દ્રગામી વિચારણા આપણે કોને કહીશું? તો જે સમસ્યાનો ઉકેલ માત્ર એક અને એક જ હોય, બીજું ન હોય. જેમ કે હું તમને પૂછું કે 12 × 3, તો તમે કહેશો સર 36, તમે 68 કહેશો નહીં. હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો 0, 3, 6, 9, 12 ડેશ, તો તમે કહેશો સર 15, 16 નહીં. બરાબર? એવી રીતે અન્ય કોઈ પણ પ્રકારનું આવું પ્રશ્ન હું તમારી સમક્ષ રાખીશ. બરાબર? હું તમને એમ કહીશ કે ભાઈ માની લો કે ઉનાળામાં આપણું ટેમ્પરેચર વધી જાય તો એને બેલેન્સ કરવા માટે શું કરવું જોઈએ? તો બહુ જ સચોટ, સ્પષ્ટ, સરળ અને એકમાત્ર વિકલ્પ એ છે કે વધુમાં વધુ પાણી પીવું જોઈએ, જેથી ટેમ્પરેચર જે છે એનું બેલેન્સ જળવાય. વળી પાછું એમાં તમે કુલ્ફી ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ કે નાળિયેર પાણી પીવો કે કોલ્ડ ડ્રિંક્સ લો, ઠંડી છાશ પીવો, ઠંડુ પાણી પીવો, રેફ્રિજરેટરનું શેરડી રસ પીઓ, લીંબુ શરબત પીઓ. વિદ્યાર્થી મિત્રો, એ કેન્દ્રગામી વિચારણા નથી. એ તમારી થશે વિકેન્દ્રી વિચારણા, ડાયવર્જન્ટ થિંકિંગ. કેન્દ્રગામી વિચારણા તો એક જ છે અને એ છે પાણી. બરાબર? તો આ રીતે કેન્દ્રગામી વિચારણામાં જે તે સમસ્યા જે છે
સમસ્યાનો ઉકેલ એક અને માત્ર એક જ હોય છે. જ્યારે વિકેન્દ્રી વિચારણામાં એક કરતા અનેક ઉકેલ અવેલેબલ હોય છે, જે પૈકીનું આપણે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ જે છે એ એક શ્રેષ્ઠ, સર્વ પ્રકારે ઉપયોગી અને સર્વ પ્રકારે સુગમ હોય છે, એ એવા વિકલ્પની આપણે પસંદગી કરી અને આપણે જે છે એ શું કરીએ છીએ, એ જે તે સમસ્યાનો ઉકેલ લાવીએ છીએ. મેં તમને કીધું કે માની લો કે હવે તમે જમવા બેઠા છો, તો શું કરવું? તો કેન્દ્રગામી વિચારણા કરતા વિકેન્દ્રી વિચારણા અહીંયા વિશેષ લાગુ પડશે, કારણ કે તમને જમવામાં છાશ પણ આપવામાં આવી છે, એ પણ તમે લઈ શકો. સાથે સાથે કેરીનો, જેને આપણે આંબાનો રસ કહીએ છીએ, એ પણ લઈ શકો તમે. બરાબર. અન્ય કોઈ દૂધની બનાવટ જે છે, ખીર જેમ કે, એ પણ લઈ શકો. આ બધું ટેમ્પરેચર જે છે ને એને મેન્ટેન કરવાનું અગત્યનું એક ફંક્શન છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે અહીંયા સર્જનાત્મકતા વિચારણાના સ્વરૂપ સાથે અહીંયા આપણે સક્સેસફુલી એન્ડ અપ કરશું. ટિલ ધેન, હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે સર્જનાત્મકતાના સોપાનો વિશે આગળ શીખીશું. ટિલ ધેન, જે ટીચિંગ સેશન્સ તમને ગમે છે અને તમારું એમ કહી શકાય કે મન પ્રસન્ન થતું હોય અને તમને 100% કંઈક શીખવા મળતું હોય, તો તમે જરૂરથી એને લાઈક, શેર અને એવા વિદ્યાર્થીઓની વચ્ચે ખાસ સબસ્ક્રાઇબ કરજો. એમને પણ ઇન્વોલ્વ કરી તમારી સાથે એવા વિદ્યાર્થીઓને અત્યારના સમયમાં તમે ખાસ હેલ્પફુલ બનજો, જે વિદ્યાર્થીઓ પાસે કોઈ ટેકનોલોજી અવેલેબલ નથી યા નથી કોઈ ટ્યુશન જઈ શકતા. તો એવા વિદ્યાર્થીઓને આપણે જો મદદરૂપ થઈ શકશું, તો આપણા સૌની મહેનત સાચા અર્થમાં ફળીભૂત થઈ ગણાશે. બરાબર. કારણ કે અત્યારનો સમય એ ગીવ એન્ડ ટેક ની વિચારણામાં ચાલવા કરતા ગિવિંગ સમથિંગ ટુ સમવન એલ્સ, એ ફિલોસોફી પ્રમાણે આપણે ચાલીશું અને શક્ય તેટલી આપણી સમજ અને સામર્થ્ય પ્રમાણે કોઈકને આપણે હેલ્પરૂપ યા આપણે સહાયક બનીશું, હેલ્પફુલ યા સહાયક બનીશું, મદદરૂપ બનીશું. તો મને એમ લાગે છે કે then only we can be called a human being in real sense of the term. Till then, dear students, thank you. Goodbye. Have a nice day. Take care of yourself. So far as COVID-19 is concerned, be very, very careful. Be very, very aware as well as alert. Keep yourself very, very safe and healthy. Prepare yourself very, very sincerely for the upcoming exams. And till then, dear students, I thank you all very much.